જો આપણે અગાઉ છેલ્લો 28 નંબરનો એક્ઝામ્પલ જોયો હતો, બરોબર. હવે આપણે 29 નંબર. તો આની અંદર તમને આપ્યું કે નીચેની માહિતી માટે સહસંબંધાંક શોધો. એટલે સહસંબંધાંક શોધવાનો છે આપણે. સહસંબંધાંક શોધો. હવે અમે એક્સ પ્રાપ્તાંક ને વાય પ્રાપ્તાંક આપે છે, એટલે બંનેની પહેલા આપણે કિંમત લખી નાખીએ. એક્સ પ્રાપ્તાંક અને વાય પ્રાપ્તાંક. એક્સ ની કિંમત તમને આપી છે 20, 29, 21, 28, 22, 27, 23, 26, 24 અને 25. એનું ટોટલ મારીએ એને સિગ્મા એક્સ કહીશું. વાયમાં જો 16, 21, 16, 20, 17, 19, 17, 19, 18 અને 17. આનું જે ટોટલ મારીએ એને સિગ્મા વાય કહીશું આપણે. બોલો. બસો 45, બરોબર. એટલે સિગ્મા એક્સ બરાબર 245 આવે. હવે એ રીતે આપણે સિગ્મા વાય કેટલા 180. હવે આપણે આ બંને કિંમતો આપણે જે સિગ્મા એક્સ અને સિગ્મા વાય જે કિંમત મળી, એટલે બંનેનો આપણે એક્સ બાર શોધીએ એટલે આપણને ખ્યાલ આવે કઈ રીતનો ઉપયોગ કરવો છે, બરોબર. એટલે આપણે સૌપ્રથમ આપણે એક્સ બાર સિગ્મા એક્સ અપોન એન એટલે 245 અને એનની કિંમત કેટલી આપી છે? 10 આપી છે, એટલે 24.5 આવે. એ રીતે વાય બાર સિગ્મા વાય અપોન એન 180 ભાગ્યા 10 એટલે 18 આવે. અહીંયા તમારે કિંમત ધારવી પડશે, કારણ કે એક પૂર્ણાંક આવી છે, એક અપૂર્ણાંક કિંમત આવી છે. એટલે અહીંયા આપણે જે અપૂર્ણાંક કિંમત આવી છે એટલે પોઈન્ટ પાસે 24 કિંમત આવે છે, એટલે એની કિંમત આપણે 24 ધારી લઈએ. એટલે એ બરાબર 24. અહીંયા જે કિંમત આપી એ જ ધારીએ છીએ આપણે. એટલે અહીંયા બી બરાબર 18. એટલે આપણે ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ થશે કાલ સ્થિર, બરોબર. એટલે યુ બરાબર એક્સ માઇનસ 24 ધારીશું, પછી બી વાય માઇનસ 18 ધારીશું. ત્યારબાદ યુ સ્કેરનું ખાનું આવશે, વી સ્કેર આવશે અને છેલ્લું ખાનું યુ વી આવશે. આ રીતે તમારે યાદ રાખવાનું, બરોબર. હવે આપણે જે એક્સ જે પ્રાપ્તાંકો આપે છે એમાંથી દરેકમાંથી આપણે કઈ કિંમત બાદ કરવાની? 24 બાદ કરવાના છે, બરોબર. એટલે 20 માંથી 24 જાય એટલે -4, 29 માં 24 જાય એટલે +5, 21 માં 24 જાય એટલે -3, 28 24 જાય એટલે +4, 22 માંથી 24 જાય એટલે -2, 27 માં 24 જાય એટલે +3, 23 માંથી 24 જાય એટલે -1, 26 માંથી 24 જાય એટલે +2, 24 માંથી 24 જાય એટલે 0 અને 25 માંથી 24 જાય એટલે +1 આવશે, બરોબર. અહીંયા તમારે ટોટલ મારી જોવાનું. 5 4 9, 9 3 12, 12 ને 14 ને 1 15 થાય છે.
4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, એટલે 5 આવશે તમારે પ્લસ. બરોબર, કારણ કે આપણે પ્લસ 15 આવ્યું, માઇનસ 10 આવ્યું, એટલે પ્લસ 5. હવે આપણે y ની કિંમતમાંથી કઈ કિંમત બાદ કરવાની? 18 બાદ કરવાની છે. એટલે 16 માંથી 18 જાય એટલે માઇનસ 2, 21 માંથી 18 જાય એટલે પ્લસ 3, 16 માંથી 18 જાય એટલે માઇનસ 2, 20 માંથી 18 જાય એટલે પ્લસ 2, 17 માંથી 18 જાય એટલે માઇનસ 1, 19 માં 18 જાય એટલે પ્લસ 1, 17 માં 18 જાય એટલે માઇનસ 1, 19 માં 18 જાય એટલે પ્લસ 1, 18 માં 18 જાય તો 0, અને 17 માં 18 જાય એટલે માઇનસ 1. હવે અહીંયા આપણે જે મધ્યક જેટલી આ એક કિંમત આપણે ધારી છે, એટલે આનો તમારે સરવાળો 0 થવો જોઈએ. ત્યાં કરી લેવાનું છતાંય થઈ ગયું. આ રીતે પ્લસ અને માઇનસનું ટોટલ સરખું થશે. હવે આપણે યુ સ્કેર, એટલે આ જે આપણે યુ શોધ્યો છે એનો વર્ક કરવાનો છે તમારે. બરોબર, એટલે 4 નો સ્કેર 16, 5 નો સ્કેર 25, 3 નો સ્કેર 9, 4 નો સ્કેર 16, 2 નો સ્કેર 4, 3 નો સ્કેર 9, 1 નો સ્કેર 1, 2 નો સ્કેર 4, 0, 1 નો સ્કેર 1. આનું ટોટલ મારો. પંચ્યાસી બરોબર. પંચ્યાસી બરોબર. હવે આપણે વી નો સ્કેર કરો. 2 નો સ્કેર 4, 3 નો સ્કેર 9, 4, 4, 1, 1, 1 નો સ્કેર 1, 1 નો સ્કેર 1, 0 અને 1. છવ્વીસ. હવે યુ વી એટલે આ બંનેનો ગુણાકાર. 2 માઇનસ હોય પ્લસ આવે, 1 માઇનસ હોય તો માઇનસ આવે. એટલે 4 દુ 8 પ્લસ 8 આવશે. 5 તારી 15, 3 દુ 6, 4 દુ 8, 2 એકુ 2, 3 પ્લસ 1, 2 એકુ 2, 0 અને માઇનસ 1 આવશે. એટલે આનું આપણે ટોટલ માઉન્ટ પ્લસ નું, એમાંથી માઇનસ 1 બાદ કરી દેવાના. હા 44 બરોબર. હવે આપણે કાલ સ્પેશિયલ આપણે ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કરવાનો છે સહસંબંધાંક શોધવા માટે. બરોબર, એટલે સહસંબંધાંક R બરાબર n સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્કેર માઇનસ સિગ્મા યુ કૌંસ બાર સ્કેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્કેર માઇનસ સિગ્મા વી કૌંસ બાર સ્કેર. હવે આપણે કિંમતો મૂકી દઈએ. જોઈ n ની કિંમત તમારે 10 પ્રાપ્તાંક આપ્યા છે, એટલે n બરાબર કેટલી કિંમત લઈશું? 10. સિગ્મા યુ વી કેટલા આપ્યા? 44 માઇનસ સિગ્મા યુ આ આપણે 5 કિંમત આવી છે અને સિગ્મા વી ની કિંમત 0 છે. બરોબર, અપોન વર્ગમૂળમાં 10 યુ સ્કેર કેટલા આવ્યા? 85 સિગ્મા યુ 5 નો સ્કેર ગુણ્યા n ની કિંમત 10 સિગ્મા વી સ્કેર 26 માઇનસ 0 નો સ્કેર. આ રીતે. બરોબર,
હવે આપણે સાદું એટલે 10 ગુણ્યા 4 એટલે 440. 5 ને શૂન્ય સાથે 0 થાય અપોન વર્ગમૂળમાં 85 ગુણ્યા 10 એટલે 850. 5 નો સ્ક્વેર 25. 10 ગુણ્યા 6 એટલે 260 અને 0 તો 0 જ આવશે. બરોબર, બરાબર ની તે બરાબર 440 0 એટલે 440 અપોન વર્ગમૂળમાં 850 માંથી 25 જાય એટલે 825 260. 440 825 નું વર્ગમૂળ કરો. અઠ્યાવીસ પોઈન્ટ 72. 260 નું વર્ગમૂળ કરો. ચારસો ચાલીસ આ બંનેનો ગુણાકાર કરો. 28.72 ગુણ્યા 16.12. 440 ભાગ્યા 462.97. 0.95 ગણી કરો. આવી જાવ ને ઘર. જો દાખલા નંબર 30 પિયર્સનનો સહસંબંધાંક શોધો. આ કાર્લ પિયર્સન જ છે, ખ્યાલ આવ્યો ને? દાખલા નંબર 30 સહસંબંધાંક ગણો. સહસંબંધાંક ગણો. આમાં પતિની જે ઉંમર આપી છે એને x તરીકે ઓળખીશું અને પત્નીની જે ઉંમર આપી છે એને આપણે y તરીકે લઈશું. આવી ગયો ખ્યાલ? એટલે x અને y. હવે x ની કિંમતોમાં જો 43 38 37 35 33 32 31 30 અને 27. ટોટલ આવીને સિગ્મા એક્સ. એ તે વાયની કિંમત જો 25 33 30 33 31 25 28 25 23 અને 31. આનું જે ટોટલ મારીશું એને સિગ્મા વાય કહીશું. બરોબર, ટોટલ માર દો 374 સિગ્મા વાયનું. ત્રણસો 15. હવે એક્સ બાર ને વાય બાર આપણે શોધી કાઢીએ. એક્સ બાર સિગ્મા એક્સ અપોન એન 374 કેટલી કિંમત આપી? 11 આપી દો. 374 ભાગ્યા 11 34. અને વાય બાર સિગ્મા વાય અપોન એન 315 ભાગ્યા 11 28.63. અહીંયા પણ તમારે જે કાર્લ પિયર્સન એના પર જે ટૂંકી રીતનો ઉપયોગ કરવો પડશે.
એના માટે આપણે અહીંયા કિંમત ધારવી પડશે. અહીંયા જે પ્રથમ કિંમત 34 આપી છે 34 ધારી લઈએ. એ બરાબર 34 અને બી બરાબર કેટલા ધારીશું? 28. બરોબર. હવે તમારે પ્રથમ ત્યારબાદ ખાવાનો છે યુ x માઇનસ 34 v બરાબર y માઇનસ 28 પછી યુ સ્કેર વી સ્કેર અને છેલ્લા આવશે યુ બી. આ રીતે તમારે યાદ રાખવાનું. બરોબર. હવે આપણે આજે યુની જે આપણે કિંમત છે આપણે એ એક્સ પ્રાપ્તાંકમાંથી 34 કિંમત આપણે માઇનસ કરવાની છે. બરોબર. એટલે 43 માંથી 34 જાય 11 આવશે. બરોબર. પ્લસ 11 આવશે. નવ આવશે ને. નવ 38 માં 34 જાય એટલે પ્લસ 4. 38 34 જાય એટલે પ્લસ 4. 37 34 જાય એટલે પ્લસ 2. 35 34 જાય એટલે પ્લસ 1. 33 માં 34 જાય એટલે માઇનસ 1. 32 માંથી 34 જાય એટલે માઇનસ 2. 31 માં 34 જાય એટલે માઇનસ 3. 31 34 જાય એટલે માઇનસ 3. 30 માંથી 34 જાય એટલે માઇનસ 4 અને 27 માંથી 34 જાય એટલે માઇનસ 7. તો 34 આવે એટલે તમારે 0 થવું જોઈએ. જીરો. હવે આપણે વાયની જે કિંમતમાંથી 28 બાદ કરવાના સાથે. બરોબર. એટલે 25 માંથી 28 જાય એટલે માઇનસ 3 આવશે. 33 માંથી 28 જાય એટલે પ્લસ 5 આવશે. 30 માંથી 28 જાય એટલે પ્લસ 2 આવશે. 33 માંથી 28 જાય એટલે પ્લસ 5 આવશે. 31 28 જાય એટલે પ્લસ 3 આવશે. 31 28 જાય એટલે પ્લસ 3 આવશે. 25 માંથી 28 જાય એટલે માઇનસ 3. 28 માં 28 જાય તો 0. 25 માં 28 જાય એટલે માઇનસ 3. 23 માંથી 28 જાય એટલે માઇનસ 5 અને 31 માં 28 જાય એટલે પ્લસ 3. સાત આવે છે. તો આપણે યુ નો સ્કેર બરાબર. 9 નો સ્કેર 81. 4 નો સ્કેર 16. 4 નો સ્કેર 16. 2 નો સ્કેર 4. 1 નો સ્કેર 1. 1 નો સ્કેર 1. 2 નો સ્કેર 4. 3 નો સ્કેર 9. 3 નો સ્કેર 9. 4 નો સ્કેર 16 અને 7 નો સ્કેર 49. કેટલા? 206. હવે આપણે વી નો સ્કેર કરવાનો. બરોબર. 3 નો સ્કેર 9. 5 નો સ્કેર 25. 2 નો સ્કેર 4. 5 નો સ્કેર 25. 3 નો સ્કેર 9. 3 નો સ્કેર 9. 3 નો સ્કેર 9 0. 3 નો સ્કેર 9 25 અને 3 નો સ્કેર 9. 133. હવે યુ વી યુ અને વી નો ગુણાકાર. જો 2 માઇનસ આવે તો પ્લસ આવશે અને 1 માઇનસ ચિહ્ન આવે તો માઇનસ કિંમત. 9 તારી 27 પણ માઇનસ 27 આવશે. 5 ચોક 20. 4 દુ 8. 5 દુ 10 પ્લસ 3 માઇનસ 3 આવશે.
3 દુ 6 પ્લસમાં આવશે, શૂન્ય સાથે ગુણાકાર 0 આવે, 3 તરી 9 અને 5 ચોક 20 અને 7 તરી 21 પણ -21 આવશે. એટલે બે કિંમતો તમારે માઇનસ મળી છે, બાકીની પ્લસ આવી છે. પ્લસનું ટોટલ મારો એમાંથી માઇનસ કિંમત બાદ કરો. 3 માઇનસ છે, 1 2 અને -27 ચેક કરજો. 25 પ્લસ 25 આવશે, બરોબર. હવે સહસંબંધાંક R બરાબર n સિગ્મો u v માઇનસ સિગ્મો u ઇન્ટુ સિગ્મો v અપોન વર્ગમૂળમાં n સિગ્મો u સ્ક્વેર માઇનસ સિગ્મો u કૌંસ બાર સ્ક્વેર ગુણ્યા n સિગ્મો v સ્ક્વેર માઇનસ સિગ્મો v કૌંસ બાર સ્ક્વેર બરાબર નીચે બરાબર n ની કિંમત 11 છે આપણે. સિગ્મો u v કેટલા આપ્યા 25, સિગ્મો u ની કિંમત કેટલી આવી આપણે 0, v ની કિંમત કેટલી આવી 7 અપોન વર્ગમૂળમાં n બરાબર 11 u સ્ક્વેર ની કિંમત 260 સિગ્મો u 0 નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n ની કિંમત કેટલી લખીશું 11 સિગ્મો v સ્ક્વેર કેટલા 133 7 નો સ્ક્વેર બરોબર. 11 ગુણ્યા 25 275 શૂન્ય સાથે 0 જ આવશે. 206 ગુણ્યા 11 કરો 22 66 તો 0 નો સ્ક્વેર 0 જ આવશે. 133 ગુણ્યા 11 14 કેટલા બોલે 63 ના 7 નો સ્ક્વેર 49 275 22 66 14 63 માંથી 49 બાદ કરવાના 14 આવશે. 14 275 22 66 નું વર્ગમૂળ કરો સુડતાલીસ પોઈન્ટ 60 14 નું કરો 37.60 275 47.60 ગુણ્યા 37.60 કરો 1789 આવડને પાસે કેટલા 73 બરોબર ને 275 ભાગ્યા 1489.73 0.15 ગણી લો. જો દાખલા નંબર 31
નીચેની માહિતી પરથી x અને y વચ્ચેનો સહસંબંધાંક મેળવો. તો આ પણ સહસંબંધાંક જ મેળવવાનો છે. સહસંબંધાંક મેળવો. x અને y ની કિંમત આપી તમને. x પોઈન્ટમાં 2.0, 4.0, 1.2, 0.4 અને 2.4. આનું જે ટોટલ મારીએ એને સિગ્મા x કહીશું. ભાઈ y ની કિંમત આપી દો 5.4, 0.9, 6.63, 6.3, 1.8 અને 3. આનું જે ટોટલ આવે એને સિગ્મા y કહીશું. સિગ્મા x 10 આવે છે. સિગ્મા y 18. થાય 18 બરોબર. તો આપણે બંનેનો x બાર અને y બાર શોધી કાઢીએ કે x બાર સિગ્મા x અપોન n 10 ભાગ્યા 5 એટલે 2 આવશે. પછી y બાર સિગ્મા y અપોન n 18 ભાગ્યા 5 3.6. અહીં આપણે કિંમત ધારીશું બરોબર. ધારો કે તમને અહીંયા પોઈન્ટ દૂર કરવા હોય તો આપણે કઈ કિંમત સાથે ગુણાકાર કરવો પડે? 10 સાથે. 10 સાથે ગુણાકાર કરીએ એટલે 20, 40, 12, 4 અને 24 થઈ જાય. તો અહીંયા પણ આપણે કિંમત એવી રીતે આપણે ધારીએ કે જે 10 વડે ગુણાકાર કરીને કિંમત ધારીએ બરોબર. એટલે આપણે 2 ગુણ્યા 10 કરીએ એટલે 20 કિંમત ધારું છું. એટલે એ બરાબર કેટલા આવશે? 20. એટલે અહીંયા પણ પોઈન્ટ મારે ધારવા છે એટલે પોઈન્ટ આપણે ધારવા છે એટલે ગુણ્યા 10 કરો એટલે બી બરાબર કેટલા આવશે? 36. આ રીતે યાદ રાખવાનું બરોબર. આ પણ તમારે ટૂંકી રીતે જ દાખલો કરાશે યુ અને વી વાળો. એટલે યુ બરાબર 10x 10 વડે ગુણાકાર કરીએ એટલે 10x માઇનસ કઈ કિંમત લઈશું? 20. અને જો શોર્ટ કરવું હોય તમારે તો 4 વડે ભાગાકાર ચાલે બરોબર. એટલે ભાગ્યા કેટલા કરો? 4. એકદમ રકમ શોર્ટ થઈ જશે. હવે 10 સાથે ગુણાકાર એટલે 20 થયા. 20 માઇનસ 20 ભાગ્યા 4 એટલે તમારે શૂન્ય આવશે. 40 થયા. 40 માંથી 20 જાય એટલે કેટલા આવે? 20. 20 ભાગ્યા 4 એટલે 5 આવશે. 12 માઇનસ 20 માઇનસ 8 ભાગ્યા 4 એટલે માઇનસ 2 આવશે. 4 માઇનસ 20 એટલે માઇનસ 16 ભાગ્યા 4 એટલે માઇનસ 4 અને 24 માઇનસ 20 એટલે 4 ભાગ્યા 4 એટલે પ્લસ 1 આવશે. એટલે 5 ને 1 6 4 ને 2 એટલે 0 થઈ ગયું. એ રીતે આપણે વી બરાબર આને આપણે 10 વડે ગુણાકાર એટલે 10y માઇનસ કઈ કિંમત ધારી છે? 36. અહીંયા ભાગાકાર કરવો હોય તો બધા 9 વડે ભાગાકાર ચાલશે. ભાગ્યા 9 એટલે રકમ તમારે એકદમ નાની થઈ જશે.
બરોબર. હવે 54 માંથી 36 જાય કેટલા આવશે? 18. 18 ભાગ્યા 9 એટલે +2 આવશે. જો રકમ કેટલી નાની થઈ જાય છે? 9 માંથી 36 જાય એટલે -27. 27 ભાગ્યા 9 એટલે -3. 63 માંથી 36 બાદ કરો એટલે 27 આવશે. 27 ભાગ્યા 9 એટલે 9 તરી 27 એટલે +3 આવશે. 18 -17 એટલે -18. 18 ભાગ્યા 9 એટલે -2 અને 36 માંથી 36 એટલે 0 ભાગ્યા 9 એટલે 0. જો 3 2 5 ને 5 એટલે આ પણ 0. રકમ તમારી એકદમ શોર્ટ થઈ ગઈ. જો બરાબર. અને એટલા માટે આપણે ટૂંકી રીત કહીએ છીએ. હવે આપણે u નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર 0, 5 નો સ્ક્વેર 25, 2 નો સ્ક્વેર 4, 4 નો સ્ક્વેર 16 અને 1 47 આવશે. હવે 20 સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 3 નો સ્ક્વેર 9, 2 નો સ્ક્વેર 4 અને 0. હા, 26 આવશે. હવે uv, u અને v નો ગુણાકાર. uv શૂન્ય સાથે 2 ગુણાકાર એટલે 0 જ આવો. 5 તરી 15 એટલે -15. 3 દુ 6 એટલે -6. 4 દુ 8 એટલે +8 આવશે અને એક સાથે 0. 15 6 21. 21 માંથી 8 જાય એટલે -13 આવશે. હવે સહસંબંધ R બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u કૌંસ બાર સ્ક્વેર ગુણ્યા n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v કૌંસ બાર સ્ક્વેર. n ની કિંમત કેટલી આવી? આપણે 5. uv કેટલા આવ્યા? -13. સિગ્મા u 0, સિગ્મા v પણ 0 અપોન n ની કિંમત 5, u સ્ક્વેર 47, 0 નો સ્ક્વેર ગુણ્યા 5 સિગ્મા v સ્ક્વેર 26, 0 નો સ્ક્વેર. 13 પંજા 65, -65 -0. 47 ગુણ્યા 5 230 -0. 26 ગુણ્યા 5 130 -0 એટલે -65 વર્ગમૂળમાં 230 વર્ગમૂળમાં 130 -65 230 નું વર્ગમૂળ કરો. $15.16. 130 નું ગાળો વર્ગમૂળ. 11.40 -65 15.16 ગુણ્યા 11.40 172.82. 65 ભાગ્યા 172.82 કરો. પાસઠ ભાગ્યા 172.82 કરો.
0.37 આડત્રીસ. ગણી ગયો.